અહીં રોડ માથે બેન કીધે રાખો કે અહીંથી રવની 10 કિલોમીટર થાય, રવની 10 કિલોમીટર થાય, રવની 10 કિલોમીટર થાય. આખી દુનિયા રવની પોતી જાય, તમે ન પોતો. આખી દુનિયા પોતી જાય પણ તમે ન પોતો, કારણ કે જે હાલે ને એ પોતે, નીકળું કેવા વાળો ન પોતે. એટલે ઘણી વખત અમે ન પોતી ને તમે પોતી જાઓ. કુદરતની ગતિ છે, તો એ શક્તિ છે એની પાસે. આપણે જ્યારે જ્યારે ક્યાંય પણ હિંમત હારીએ ત્યારે એ શક્તિની ભક્તિ કરી અને શક્તિ માગવી જોઈએ કે મને આ સહન કરવાની, આ કાર્ય કરવાની તો એક શક્તિ દે, બળ દે. પણ આપણી માનવ સ્થિતિ એવી કરી નાખી છે આ બધા કઈ કે હું કાંઈ ન કરું, તું બધું કરી દે એમ. અને એવી મનસ્થિતિ થઈ કે ભગવાન આપણે એવો જોઈએ કે આપણું જેમ કઈ બધું કામ કરી દેવો જોઈએ. 3 દી કામ ન કરે, સોસાથી ભગવાન બદલાવી નાખીએ. હા, 3 કામ સિંધીએ જો એમાં ન થાય તો માતાજી બદલાવી નાખ્યા. ના, એની પાસે ફક્ત તાકાત માંગો. થાક લાગ્યો હોય ને, હા થાક છે, થાક લાગે, જીવનના થાક લાગે. એક વ્યક્તિ હાલી થાક્યો તો શેઢે ઉભો તો ને પૂછ્યું કે ભાઈ ધંધો હરી જાવ કેટલો થાય? કે અડધો ગાવ. પણ થાક્યો તો એને શું કીધું ખબર? કે તું ઊભો નહીં થઈ કે હું ઊભો નહીં થઈ. બહુ જીની વાત છે. તું ઊભો નહીં થઈ કે હું ઊભો નહીં થઈ. બાપ થાક લાગે ને પછી એટલો પલોય બહુ લાગે. હા, પછી કોઈ કુટુંબથી થાકે, કોઈ ઘરથી થાકે, કોઈ ધનથી થાકે, કોઈ બળથી થાકે, કોઈ કાર્યથી થાકે, કોઈ પણ પ્રકારે થાકે. થાક લાગે ને પછી જે પલો કાપો ને એ બહુ છે. ત્યારે શક્તિની આપણે ભક્તિ કરી અને મદદ માગવી જોઈએ. હવે હું થાક્યો છું, અહીં તો મને મદદ કરવા અને આવે. પછી એવું ન માનતા કે ત્રિશૂળ લઈને આવે, ભેડીઓ ઓઢીને આવે, મોરલી લઈને આવે, બાણ લઈને આવે, શંકર બાપાની જેમ જટા લઈને એ આવે. એ કઈ રીતે આવવું એ એની મરજીની વાત છે, પણ આવે. હા, એ પ્રસંગ તમને કહેતો હતો કે ગાંધીજીના દીકરા મણીલાલ અતિશય બીમાર, એના પારસી ડોક્ટર એને જોયું ભયંકર તાવ ચડી ગયેલો. એને અમુક વસ્તુ ખાવા પીવાની, આમાં ખરેરો કરવાની વાત કરી. ગાંધી ઊભા થઈ ગયા. ડૉક્ટર શું વાત કરો છો? હું હિન્દુસ્તાનનો વાણી હું, તમે મારા ઘરમાં આવી ખાવા પીવાની વાત કરી શકો કે આ વસ્તુ આપો, આવા પુડલા કરીને આપો, આવી તમે વાત કરી શકો? આઈ સે યુ ગેટ આઉટ. ડૉક્ટર પેટી બંધ કરીને એટલું બોલ્યો કે ગમે એટલું ભણશો તો તમે હિન્દુસ્તાની સુધરશો નહીં. મીઠાને પોતા મૂકો, મીઠાને પોતા મૂકો. એમ કરીને નીકળી ગયો. તો ગાંધી બાપા વળાવવા ગયા. એની મોટર વહી ગઈ, મોટરમાં પેટી મૂકી દીધી, ડૉક્ટરની મોટર વહી ગઈ. અને પછી ગાંધી ઉભા રહ્યા. કેટલો સમય વિયો ગયો ખબર ન પડી. મહાત્મા ગાંધીએ લખ્યું છે કેટલો સમય વિયો ગયો ખબર ન પડી. એમાં યાદ આવ્યો કે મારો દીકરો ગુજરી ગયો હોય. હવે એટલા તાવમાં કોઈ દી જીવતો ન હોય. એ દોટ મૂકી પોતાના ડેલીની અંદર પગ દીધો. મણીરામ હામાં આવ્યા. બેટા તું કે બાપુજી ખબર નથી, પણ એટલી બધા મને શીત વળ્યા, એટલો બધો પરસેવો વળ્યો કે અંદરના વસ્ત્રો મારે નીચોવવા પડ્યા. અટાણું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો. અને એ વખતે મહાત્મા ગાંધીએ લખ્યું પાણી પીતા જ જાઓ ને તરસ ન મટે એવું પણ બને. અનાજ ખાતા જ જાઓ અને ભૂખ ન ભાંગે એવું પણ બને. પણ પ્રાર્થના કરો ને તમારા દુઃખ દર્દ ન હટે એવું કોઈ દિવસ ન બને. એ અમારો નિજ અનુભવ છે. ગાંધીજી લખ્યું છે, આ મારો નિજ અનુભવ છે. હૃદયથી પોકાર કરો, હૈયાના ભાવથી કરો, હાકલો ત્યાં ઢીંગલા સથરા તણા ધૂણે. કેમ આવવું એની મરજીની વાત. તમે મુશ્કેલીમાં હો અને એ સમયે તમારો ભાઈ, મિત્ર, સંબંધી, દોસ્તાર, હગું વાલું કોઈ પણ આવીને તમારા આંગણે ઊભું રહીએ અને એ સમયે તમને મુશ્કેલીમાંથી બહાર કાઢે તો માનજો એના હૃદયની માલિકોરી મિત્ર બનીને આવ્યો છે, એ ભોગો બનીને આવ્યો છે, એ સંબંધી બનીને આવ્યો છે, પ્રેમ બનીને આવ્યો. હા, આવે કોઈ પણ સ્વરૂપે આવે. એની કરી કવિ કાગની રચના શ્રદ્ધાની બળવતર કવિ કાગ કહે છે કે માએ માં
ઘોડ્યા રે લો. નીકળી મહાકાળી હાથમાં કાજળ લઈ અને કાલિકા નીકળી. એ કાલીએ કર્યું શું કે માડી એણે 9 લાખ ખડી આંધી તારો લીએ લોચન બીડા રે લો. રૂપકભાઈ કાળકા નીકળી આંધણ લઈને કાજળ લઈને એક તારો લીયાની આંખ આંધવા માંડી ગઈ. તમને ખબર છે કે આંખમાં આંધણ આંધી એટલે આંખ વિચાઈ જાય. એ આંખ માંડી તારો લીયા વિચારવા માંડ્યા. તારોલિયા વિચારવા માંડ્યા. ટૂંકમાં તારા દેખાતા બંધ થયા. પછી કે માડી આમાં નાવિકાની ના જરૂર ન પૂગે સોનાલા મારી વારે ચડો રે. હે ભગવતી, હે જગદંબા, હવે આમાં ક્યાં જાવું કે ખબર પડતી નથી. મેવલિયો મંડાણો હવડા હવડા વાદળા એ પવન, હવે મારું વાણ ક્યાં જાય એમાં કઈ ખબર નથી. શું કરું? અને આવી ખોડિયાર થઈને આવી, પીઠળ થઈને આવી, નાગભાઈ થઈને આવી, માતૃમાં થઈને આવી કે નહીં નોખા સ્વરૂપે આવી. કે કેવા સ્વરૂપે આવી કે માડી તારા કરુણા નો ઉજળે કોઠે જપુકી વીજળી રે લો. તારા કરુણા નો ઉજળે કોઠે જપુકી ઉજળે કોઠે જબુકી ઝીણી વીજળી. અને તેથી વીજળી થઈને આવીને દરિયામાં મંડી હડાકા મારવા અને ખારવાની કે છે કે આયલો આવ્યો, આ રસ્તે આયલો આવ્યો, આ રસ્તે આયલો આવ્યો, આ રસ્તે આયલો આવ્યો. એ વીજળીના રૂપે આવી કેડો કરીને કાંઠેલી આવી. ગમે રૂપે આવે, ભાવ આપણો હોવો જોઈએ. અને બધે મજા ભાવની છે ને. તમારા ઘરમાં 15 ખાંડી માંડવી પડી હોય ને ભાવ ન હોય તો માલમાં થોડી મજા છે. મજા ભાવમાં જ છે. પ્રેમના ઉમટે પૂર તે દીવોલા અતારા ઘારીએ. ઉદરજીલાલજી જોશી, કંડોળાનો બ્રાહ્મણ કવિ જાડેજા સાહેબ, એ લખે પ્રેમના ઉમટે પૂર તે દી અતારા બધાય આઘારી રે. ઓલા તરિયા તાગલીએ ભમરિયું વિંધીન ભુદરા. જેદી દુઃખના પૂર ઉમટે ને તેદી જેને તરતા ના આવડતું હોય ને એ બધા આઘારીએ. પછી તરિયા તાગ લીએ, આ તો ભમરીઓ વિંધીન ભૂદરા. પછી જે તરિયા હોય ને એ એમાં પડે, જેને લાગી હોય ને. હાવ હેલો સહજ વાત કરીએ તો દરબાર સાહેબની ડેલીએ નવી ખરેલ આવી એટલે કહુંબો ગોટવા વાળે કીધું કે બાપુ નવી ખરેલ આવી, જૂની ખરેલ નાખી દઉં. એ કે આજનો કહુંબો ઘૂટીને નાખીએ. છેલ્લો કહુંબો ઘૂટવો તો દિલ દઈને કહુંબો ઘૂટો ઘૂટી 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 લાલ ચણોઠી જેવો કહુંબો ઘૂટી અને એ ખરેલ એ નાખી આવ્યો. ઉકળે બન્યું એવું કે ચોમાહાના 4 છાંટા પડ્યા
અને રખડતું રખડતું ક્યાંકથી જુવાન ઊંધેડ્યું આવ્યું, બરોબર મૂછનો દોરો ફૂટે આવું ઊંધેડ્યું, અને એ ખરેલ પાસે આવ્યું અને ખરેલ કરકોલ આવી ગઈ. કરકોલ આવીને લાગી. વર્ષો છે કે હું બહુ ઘૂંટાતો હતો, એ ખરેલ કરકોરીને લાગીને શું બન્યું કે ખરેલે કહુંબે ભરેલી ખોખરી નકામી થઈ ગઈ, દીધી નાખી તા ફાટતી મુસરે આવ્યો એક મુસક એક, અને અણસમજમાં લીધી ચાખી, ચાકતા વેચતો ધમચક ચડી ગઈ, કુસુમલ આખડી થઈ રાતી, ઠેક મારી અને બારણે નીકળ્યો, ગદગદ ફુલાવતો જાય છાતી, અફીણીના કેફમાં હાકલું આદરી કે એની માના મીંદડા ક્યાં મરાણા. વળનો દીકરો ખરેલ સાખી ગયો અને મીંદડા ગોતવા નીકળ્યો. જો કહુંબામાં આટલી તાકાત હોય તો જેને ભક્તિના નશા ચડ્યા છે એનામાં કેટલી તાકાત હશે. એ રંગે જે રંગાઈ ગયા છે, એ તારે જે જડાઈ ગયા છે, એની આપણે કલ્પના ન કરી શકીએ. એ તાકાત નહીં, એ ઉર્જા નહીં. કહેવાનો મારો અર્થ એ છે કે ધર્મને બહુ ગૂંચવી ન નાખો. ધર્મને બહુ ગૂંચવો ને સિગમ જેવો કરી નાખો. નથી થૂકી શકતા, નથી ગળે ઉતારી શકતા. સીધો સાદો સહજ ધર્મ છે. બસ અહીંયા વાવવાનું છે ને આપણે લણવાનું છે. નામ લેવા, હું તો ઘણી વખત જાહેરમાં કહું, બીજું કાંઈ ન થાય કે લેવા એટલું રામનું નામ લ્યો ને દેવાય કોકને બટકું રોટલો દો. આના બીજું શું કરવાની જરૂર છે? લેવાય એટલું રામનું નામ લ્યો, દેવાય તો કોકને બટકું રોટલો દો. મહત્વનો મુદ્દો એ છે કે આપણે આટલા વર્ષો કાઢ્યા, ઠીક છે, મારા જેવા 60 કાઢ્યા, 3 વર્ષની ઉંમર સુધીનું આપણને સાંભળતું ન હોય, પણ 3 વર્ષ પછી તો આપણને સાંભળે છે કે આપણે હું કર્યું હોય. અને એ બધું આત્માની માલિકો બ્લુ પ્રિન્ટ પડેલી છે. આપણે એમ કહીએ કે ચિત્રગુપ્તના ચોપડે, ચિત્રગુપ્ત નહીં, ગુપ્ત ચિત્ર અવરું પકડાયું. એ બધું આત્માને ખબર છે અને એ માલિકોથી એને ડરાવે છે. ત્યારે હવે હું થાય એનો સીધો સાદો રસ્તો આપણા સંતોએ દીધો છે કે બી ગમે એવું હોય, ગમે એવું ઉત્તમ બી હોય, પણ એને ધરતી ન મળે તો ઉગી ન હોગે. ધરતી ન મળે તો બી ઉગી ન શકે. એમ કર્મ ગમે એવું હોય, પણ તૃષ્ણા રૂપી જો ધરતી ન મળે તો કર્મ ઉગે નહીં. માટે તૃષ્ણાને છોડ્યા વિનાનો કોઈ દિવસ પામી શકાતું નથી. ત્યાં સુધીની બધી વાતો ખોટી. જ્યાં સુધી તૃષ્ણા છૂટે નહીં ત્યાં સુધી બી ઉગવાના. એટલે જ ભાગ સંતોએ કીધું છે કે આ છોડો. અને એમાં જ્યારે આપણી શક્તિ કાચી પડે ત્યારે જે બ્રહ્માંડની તાકાત છે એની શક્તિ માગવી જોઈએ. અને એ મદદ કરવા માટે થઈને હંમેશા માટે તૈયાર છે. એવી એક શક્તિનું અહીં તો એક જંગલ હતું જાડેજા સાહેબ, ને એમાં ગોવાળિયાએ માતાજીને બેહાડ્યા છે. આ ખોડિયાર, આ એટલી બધી શ્રદ્ધા અને વિશ્વાસ બધાને છે કે આ જંગલની અંદર મંગલ થયું છે. તો કેવડી મોટી સભાઓ થઈ છે. હા, જબરી સભાઓ થઈ છે. કાલે અહીંયા મહાપ્રસાદનું આયોજન છે, હજારો માણસો અહીં પ્રસાદ લે છે. આ એક શ્રદ્ધા છે, આ એક વિશ્વાસ છે, અને વિશ્વાસના બળે હંમેશા માટે તરી જવાય છે. એનો એક નાનકડો દાખલો આપું. એક શિષ્ય એના ગુરુ પાસે જઈને કીધું તો ગુરુ બધા પ્રયત્નો કરી લીધા, હું હારી ગયો, થાકી ગયો, હવે મારાથી કંઈ થાય શકે એમ નથી. કોઈ રસ્તો? ગુરુ, મને હવે કોઈ રસ્તો મળતો નથી. તું શું કરી શકે? ધંધો કરું પણ મારી પાસે કાંઈ છે નહીં. કોઈ દે એમ કે લગભગ આટો લઈ લીધો, હવે કોઈ ઉંમરે ઊભવા દે એમ નથી. કેટલા રૂપિયા હોય તો ધંધો કરી? કે 100 રૂપિયા હોય તો હું ધંધો કરી શકું. કે તારા ઘરમાં ધૂમજારા છે? કે હા. એની તો તાણી નથી. કે આખા ઘરના ધૂમજારા ખખેરી હુંડલામાં ભરીને વેચવા નીકળી જાય, તને 100 રૂપિયા મળશે. અને ભાઈ નીકળો, ધૂમજારા લ્યો, કોઈ ધૂમજારા લ્યો, કોઈ ધૂમજારા લ્યો. સાંભળનારા ક્યાં ખોઈ ગયું લાગે. ઘરની દેઠા કોઈ લે,
અને એ વેસાતી મફત ન મૂકવા દે હુંડો, એ કોઈ વેસાતી લે? ઉપાડ ઉપાડ. બિચારો વિચાર કરે, મને ખબર છે કોઈ ન લે, પણ બે ગુરુના વેણ ઉપર દ્રઢ વિશ્વાસ. આખું ગામ ફેર્યો, આખું નગર ફેર્યો, કોઈ એ તો લે કોણ? એક વાણિયાની દુકાન પાસેથી નીકળ્યો એટલે વાણિયા એટલું કીધું, ભાઈ સવારનો તું આટા મારોસ, હાન પડવા આવી, કઈ વેચાણું? શેઠ આ વેચાય કે તો તને ખબર છે કે નથી વેચાવાનું, તો તું નીકળો શું કરવા? કે મારા ગુરુએ કીધું તને 100 રૂપિયા મળશે. ગુરુના વેણ ઉપર આટલો વિશ્વાસ કે મને મારા ગુરુના વેણ ઉપર વિશ્વાસ છે. એટલે વાણિયાએ કીધું મારે એક નિયમ છે કે ગામમાં કોઈ પણ ફેરીઓ આવે જો એને બોણી ન થાય તો મારે બોણી કરાવવી, પણ હું તને બોણી કરાવું તો તારું બીજું તો પડ્યું રહેવાનું છે. એક કામ કર, હુંડો મૂકી દે, એટલે હું તને 100 રૂપિયા ગણી દઉં. એ હુંડો મૂકી દીધો અને પાણામાંથી ખખડાવી 100 રૂપિયા ગણી દીધા. વાણિયાને છોકરો જોવે, કરી બાપે ભારી. એ દોડવાળો હુંડો મૂકીને વયો ગયો અને મા દીકરાએ બે વાણિયાને જે ઉથડો લીધો. હા, આપણે બધા એના સંસારી જીવન છે, ખબર હોય. અમુક ઉંમર સુધી બાઈઓને છોકરાને કઈ કહેવાય પછી ન કહેવાય, કારણ કે એની છોકરાને એ કાનમાં રેડ્યું હતું. મને ખબર હોય તારો બાપ પહેલેથી જ આવો છે. લીધો ઉથડો, કાં 100 રૂપિયા લઈ આવો અને કાં અમે વિયા જઈએ. આ લાખના 12,000 કરવા બેઠા. વાણીઓ કાંઈ બોલ્યો નહીં, પોતાની ખાધા પીધા વિનાનો પોતાનો જે માઢ હતો ઉપરનો ન્યા વયો ગયો ને એટલું કીધું, હે ઈશ્વર, મેં મારી ટેક જાળવી છે, હવે તારું જાણે અને તારું બિરુદ જાણે. બિરુદ સાચવવું પડે. તું જાણે અને તારું બિરુદ જાણે. પછી એક વાત કરી તો મને યાદ આવે છે. એટલે ભુજની બજારમાં દોમ તડકો તો પેલો જાડેજા સાહેબ ને બેઠા છે ને, બહુ દૂરથી આવ્યા છે. એટલે એક પ્રસંગ હું કહું છું. દોમ તડકો, મુઠ્ઠી ભરીને જુવારના દાણા નાખો તો તરત દાણી ફૂટી જાય. નેરેડીમાંથી ત્રોસો પડે, ત્રોસાના પાણી હુકાઈ જાય ને હણીકાનું તલકું તૂટી જાય. આવો દોમ ધકતો હતો. અને એ વખતે એક કણબી, એક પટેલ રેડું નાખતો હવે રા બચાવી લે, એ બાવા બચાવી લે, એ રા બચાવી લે, એ બાવા બચાવી લે, હું તારી રેયત. અને ભુજનો ધણી રા દેહડજી એ બરોબર બપોરા કરીને સેજાલુ પડખું બેહવાની તૈયારી કરતા હતા. પલંગમાંથી અને કાનમાંથી દરદ ભર્યો અવાજ આવ્યો અને એમને જરૂખ્યા એવા ઈશારો કર્યો, હું છે બાવા. કચ્છમાં રાજાને લાડકા નામથી બાવા નામથી બોલાવે. હા, એ પ્યારું નામ છે, લાડકું નામ. એ બાવા, બાપ બચાવી લે, હું ગરીબ ખેડૂ મરી જાઉં છું. ઉપર બોલાયો, શું છે બાવા? ગયા દુકાળમાં 1000 રૂપિયાની જરૂર પડી હતી, વેપારી પાસે 1000 રૂપિયા લઈ આવ્યો. પણ મારા વાલીડાએ ખૂબ સારી મહેરબાની કરી, હું વેપારીને 1000 રૂપિયા દઈ આવ્યો. હવે એને આજ મારી માથે કોર્ટમાં કેસ કર્યો છે, કીધું છે કે રૂપિયા નથી દઈ ગયો. બાબા, હું રૂપિયા નથી લેતો, મારો ઠાકર રીચે જ મને 2 ચાહમાં દઈ દે. હું પાછા 1000 દઈએ, હું રૂપિયા નથી રોતો, પણ હું મારા નાકને રોઉં છું. મારી ઇજ્જત જાહે ને તો પછી પાછી ભુજની બજારમાં નહીં આવે, મને બચાવી લે. આહુડા જોઈ અને ભુજના ધણીને એમ થયું માણસ છે સાચો. કોર્ટમાંથી કાગડિયા મગાવ્યા, વાણિયાને તેડાવ્યો કે પછી લુહાણ જે કોઈ વેપારી હોય, કોણ વેપારી તો બહુ મેં ગણી નથી લખ્યું, વેપારીને તેડાવ્યું. શેઠ, આ શું કહે છે બાપા? લખ્યું વચાય, જો લખ્યું વચાય. વરી કણબીના હામું જોઈને કીએ, તારી કઈ ભૂલ તો ન થતી ને બાપા? હું દઈ આવ્યો છું. કોઈ સાક્ષી કે કારો કાગડો હોય ને
વાણોતર હતો કે ના બાપા? વાણોતર બપોરા કરવા ગયો હતો. કોઈ નહીં. એ સાહેબ બપોરની વાત હાલે, ભુજનો ધણી કાગરિયા ફેરવે, કાંઈ દેખાય નહીં, કાંઈ દેખાય નહીં. બધાય પુરાવા વેપારી કરી જાય. વેપારીને એક વખત કરડી આંખ કરીને કીધું કે ભુજનો ધણી નાગફણીઓ જડાવી દે. હજી વહી સત્ય કે ના બાપા લખ્યું વચાય, દઈ ગયો હોય તો નો, આમાં મેં લખ્યું હોય. ભુજના ધણી ફરી કાગરિયા વાંચ્યા. વાંચતા 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 રોંઢો થયો. હવે તો રોંઢો થવા આવ્યો. સૂર્યનારાયણ નાળાવા રહ્યા. બપોરની વાત. ભુજનો ધણી વિચાર કરે કે ખેડૂત છે હાચો, પુરાવો નહીં. ફરી કાગરિયા વાંચ્યા, ફરી કાગરિયા વાંચ્યા. એમાં ચોપડાને છેલ્લે લખ્યું હતું કે સૂરજ ચંદ્રની સાખે. અને વાણિયા હમું જોઈને કીધું કે શેઠ, આ છેલ્લે શું લખ્યું છે? બાપા એ તો અમારા છે ને પેઢી દર પેઢીના રિવાજ હોય કે કોઈ પૈસાની લેતી દેતી કરવા આવે અને એ ટાણે કોઈ હાજર ન હોય તો અમે લખી નાખીએ સૂરજચંદ્રની સાખે. લખવાને કહેતા હા બાપા, એ અમે બધા પેઢી પેઢીથી લખે. ખેડૂના હામું ત્રાહી નજર કરીને કીધું કે આ લખ્યું એની પર તને વિશ્વાસ છે? મહારાજ, કારા માથાનો માણસ છે, એ કોક દી લાલચમાં આવી જાય ને દગો કરે, બાકી મારો દાડો હુરેજ કોઈ દી દગો ન કરે. મારો દાડો હુરેજ દગો. એમ વિશ્વાસ છે કે હા? કે તો વાત કર, રૂપિયા દેવા ગયો ત્યારે કઈ ઘટના ઘટી? તારો કઈ અંગૂઠો લીધો, કઈ સહી લીધી, કોઈ બીજા કાગળમાં લીધી કે ના બાવા? કે તો કે એક મને યાદ છે કે એણે છે ને આ ખૂણાથી આ ખૂણા સુધી ને આ ખૂણાથી આ ખૂણા સુધી સાઈની ચોકડી મારી હતી મારા લખાણ ઉપર. ભુજના ધણીએ જોઈને કીધું કે આમ ચોકડીની ક્યાં કરી, કારું ટપકું નથી, એક ટપકું નથી. ઉભો થયો ભુજનો ધણી, બારી પાસે ગયા, આમ ચોપડો સૂરજ સામો રાખીને કીધું કે એ દાદા, તારી સાક્ષી આ લખાણ છે અને આ માણસને વિશ્વાસ છે કે સાક્ષી પુરુષ છે. હવે તું જાણ ને તારું બિરુદ જાણે. અહીંયા એ જ વાત આવી, તું જાણ તારું બિરુદ જાણે, પણ એક નિર્દોષને સજા ન થઈ જાય અને ભુજના ધણીને કલંક ન લાગે એટલી મારી લાજ રાખજે. અને આમ કાગળિયો કર્યો તો આ ખૂણાથી આ ખૂણા સુધી ને આ ખૂણાથી આ ખૂણા સુધી ચોકડી દેખાડી. અને પછી તો ભુજનો ધણી લાલ ચણોઠી જેવી આંખ કરીને કીધું કે આઈ શેઠ, ચોકડી કાઢી કેમ? ચોકડી કાઢી કેમ બોલ? અને ગાઢ મોકરા થયા વેપારીના. બાપ જીવતદાન દે કે આ જીવતદાન દઈ દે, તને મોતની સજા નહીં દો. કાઢી કેમ? ઈ કે કણબી વૈયા ગયા પછી મારા પેટમાં પાપ ઉગ્યું. અમે સાઈના જે ચોકડી મારી હોય ને રેસના સાઈને, પછી અમે માથે રેતી ભભરાવીએ, એ રેતીની જગ્યાએ મેં દરેલી ખાંડ ભભરાવી હતી. કે પછી કીડીઓના દર પાસે મૂકી આવ્યો ને, એ ખાંડ ચૂહાઈ ગઈ, કીડીઓ ઢેડી ગઈ. અને તેથી ભુજના ધણીએ કીધું તો કે એ દાદા હુરજ, આજ તે મારી લાજ રાખી, નકર એક નિર્દોષ માણસને હું આ દંડ દઈ દે છે. તારું બિરુદ તું નભાવી. વાણિયાએ કીધું કે હવે મેં મારી ટેક રાખવાની રાખી દીધી, હવે તારું બિરુદ તું નભાવી. એમ કરી અને શેઠ પલંગ માથે ભીખા તેરસા આડા પડી ગયા. મા દીકરો બે માં કૂકવા કરે. શેઠે પડખા ફેરવે, એમાં અર્ધિક પોણીક રાતનો મરહ ભાંગ્યો અને એક પડછાયો આવી એનો ઉભો રહ્યો રૂપના અંબાર સમાન. અને પૂછ્યું શેઠે કે આપ કોણ છો? કે હું લક્ષ્મી. કેમ પ્રગટ થયા? જાઉં છું, તારી 3 પેઢીથી આવી હતી, હવે જાઉં છું. કે કેમ? કે હાવ ધૂળીમાં નાખી દીધી, હું એટલે આવી હતી. હાવ ધૂળીમાં, ધૂળીના હુંડામાં 100 રૂપિયા ગોતીને પાછા લઈ આવી. નકર મને રજા દે. 2 હાથ જોડીને કીધું દયા આવે તો મારા દીકરાની પેઢીએ આવજો, બાકી હું મારી ટેકને નહીં છોડું. આપને જવું હોય તો ખુશીથી જઈ શકો છો. સાંભળજો ભાઈ, એક જ પરહ ભાંગ્યો
બે બાયું આવ્યું બીજું. તમે કોણ? કે રીધિ સિદ્ધિ. કેમ આવ્યા? હવે અમે જઈએ છીએ. કેમ? કે જ્યાં લક્ષ્મી ન હોય ને અમે ન રહીએ. ખુશીથી રજા દઈ દીધી. પોણો પોર ભાંગ્યો. એક પુરુષ અને સ્ત્રી આવ્યા. કોણ છો તમે? કે અમે યશ અને કીર્તિ છીએ. મારું નામ યશ છે, આ કીર્તિ છે. કેમ પ્રગટ થયા? કે લક્ષ્મી વહી જાય, રીધિ સિદ્ધિ વહી જાય, એના જીવનમાં પાછા યશ ને કીર્તિ ન રહીએ. અમે જઈએ છીએ. દયા આવે તમારી બીજી પેઢી આવજો, બાકી તમારે જવું હોય તો છૂટશે. નીકળી ગયા. થોડીક રાત બાકી રહી, મરહકું થવા આવ્યું અને એક વૃદ્ધ પુરુષ આવી એનો બોર્યો. એટલે કાંઈ પણ વાણીઓ બોલ્યો નહીં ને સામેથી જ કહી દીધું, આપ રજા લેતા હો તો ખુશીથી. જે હોવ તે મારે જાણવું નથી તમે કોણ છો, પણ જાતા હો તો તમે જાઓ, છૂટશે. અને તે માણસ એટલું બોલ્યો કે જવા માટે નથી આવ્યો, પલોઠી વાળીને બેહવા આવ્યો. કે કેમ? આ બધા એક 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 આવીને વ્યા ગયા. કે આ મને ખબર છે, તો તમે કેમ જવા નથી આવ્યા? કે હું 3 પેઢી થયા તારા ઘરમાં એક પગે ઊભો હતો, હવે આજ પલોઠી વાળીને બેહવા આવ્યો છું. કે એક પગે કેમ ઊભા હતા ને હવે આજ પલોઠી વાળીને કેમ બેહવા આવ્યા? કે એક પગે એટલા માટે ઊભો હતો, ક્યારે તું નીતિ ચૂકી જાય ને ક્યારે મારે જવું પડે. પણ આજ મને ખબર પડી કે લક્ષ્મીના ભોગે, રીધિ સિદ્ધિના ભોગે, લાભ કીર્તિના ભોગે, યશ કીર્તિના ભોગે, પણ તું મારો ત્યાગ નહીં કર. એટલે હું તારી ને પલોઠી વાળીને બેહવા આવ્યો. કે તમે કોણ છો? કે હું તારો ધર્મ છો. મને વિશ્વાસ છે કે તું મને કોઈ દી છોડીશ નહીં. પેલા પાદરમાં જઈને કે આપણે બધા આવતે રહ્યા, ધર્મ કાનું આવ્યા? ઓલા કે તમે બોલાય આવો ને ઓલા કે તમે બોલાવ્યા. કે હાલો આપણે 5 હપીને જઈએ. 5 પાછા હપીને આવ્યા અને ધર્મને કીધું કે અમે નીકળી ગયા, તમે કેમ નથી નીકળ્યા? કે હું શું કરવા નીકળ્યું? કે કેમ? કે તમારા ભોગે જો આને મને હાંચ્યો હોય તો હવે તો આની પેઢી દર પેઢીમાં પલોઠી વારીને બેહવા આવ્યો. લક્ષ્મી રીધિ સિદ્ધિ સામું જોયું, રીધિ સિદ્ધિએ યશ અને કીર્તિ સામું જોયું. કે હવે કે જેના ઘરમાં ધર્મ હોય ત્યાંથી આપણે રહી ન હોગીએ, હાલો હવે રોકાઈએ આપણે બધા અહીંયા. છે દ્રષ્ટાંત કથા આખી, બની હોય ન બની હોય, પણ આ કથા તમને મને એમ કે ધર્મ એવો હતો, હંતિ ધર્મ રક્ષિતે રક્ષિત તસ્માત ધર્મ હંતવ્યો માનો ધર્મો હતેવી. હે મનુષ્ય, તમે જેટલું ધર્મનું રક્ષણ કરશો એટલું ધર્મ તમારું રક્ષણ કરશે, અને તમે જેટલો ધર્મને તોડશો એટલો ધર્મ તમને તોડી નાખશે. અહીં તો બધું રખત રખાશે. તો જેટલો આપણાથી રખાય. હવે તમને કદાચ થાય કે ધર્મ ધર્મની વાતો કરે તો હું સનાતન ધર્મ કે આ સ્વામિનારાયણનો ધર્મ કે પુષ્ટિ ધર્મ કે એ બધા સંપ્રદાયોમાં આવે, બધું સંપ્રદાયોમાં આવે, શાખા પ્રશાખાઓમાં આવે. વિવેકાનંદજીને કોઈ કીધું તો કે એક લીટીમાં જવાબ આપો ધર્મ એટલે હું, એટલે વિવેકાનંદજી એક લીટીમાં જવાબ દીધો કે ધર્મ એટલે ફરજ. ધર્મ એટલે ફરજ. મારી સાદી ભાષામાં તમને કહું, તમને એમ થાય કે લાખનજીભાઈ કવિના ધર્મ ધર્મની વાતો કરે એટલે ધર્મ રાખો એટલે હું કાંઈ નહીં. તમને જે પાત્ર ભજવવાનું આવ્યું એને પૂરેપૂરો ન્યાય દઈ દો. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે. મને અટાણે બોલવાનું પાત્ર મળ્યું, તમને અટાણે સાંભળવાનું પાત્ર મળ્યું, અહીં કંઈ વરહવાનું પાત્ર મળ્યું. જે પાત્ર મળ્યું એને પૂરો ન્યાય દઈ જાવ એટલે તમે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવાળો બેઠો છે, તારવાય તારે ન તારે અહીં ક્યાં હાકડી કરીએ. પાત્રમાં કચાશ ન રહેવી જોઈએ. પાત્ર પૂરું બદવી જાવ પછી એ જાણે અને એનું બિરુદ જાણે. એક વખત એને પાત્ર ભજવા છે અને ભાઈ એને પૂરેપૂરા ભજવા છે. હા, એક વાણીઓ મરણ પથારીએ પડેલો, મરણ પથારીએ છેલ્લા આમ જીવ જાય આવે જાય આવે. અમારે લીંબડી રાજ કવિ શંકરદાન બાપુ દેથા, કદાચ બાપુ એને તો બધા નામ સાંભળ્યા છે. લીંબડી રાજ કવિ શંકરદાન બાપુ દેથા. ફતેહસિંહ કાકા રાખતા બહુ સારું. લીંબડી મહારાજ બહુ છેલ્લે આમ જીવ જાય આવે થાય એટલે દીકરાએ પાસે આવીને કીધું કે બાપુ તમારો જીવ જાય આવે એવું થાય તો કોઈ માન્યતા બાકી રહી ગઈ છે કે કાંઈ? કે નહીં. કે તો જીવને ગતિ કેમ નથી થતી, અટકે છે ક્યાં? કે મારું એક કામ કરો તો મારો જીવ હમણાં શરીર છોડી દે. કે શું?
એ કે મારે આ ડેલી છે ને એ ચણી અને પછી વંડી તોડીને મારી નનામી લઈ જાય છો. કે બાપુ આવી સરસ ડેલી એને કેમ ચણી દેવી? કે દીકરા આગળ સમય બહુ કઠિન આવે છે, આ ડેલીએથી આજની ઘડી સુધી કોઈ દી કોઈ પાછું નથી ગયું. તમારાથી જેથી નહીં હચવાય ને તેથી મારી ડેલી નિહાહો નાખશે. એટલે ડેલી ચણીને પછી બીજી શંકરદાન બાપુની ડેલી ચણીને પછી એમ કહેવાય છે મારા બાપુ વાત કરતા કે વંડી તોડી અને લીમડી રાજ કરી. હા, શેઠનો જીવ જાય આવે. છોકરા આટો લઈ ગયા વાણિયાના દીકરા, કેમ જીવ જાતો નથી? કોઈ માનતા, કોઈ કઈ કાર્ય અધૂરું, કે એક તૃષ્ણા રહી ગઈ, એક ઈચ્છા રહી ગઈ કે શું? કે મને એમ હતું કે મારા છેલ્લા શ્વાસ હોય એ વખતે જો કોઈ જૈન મુનિ આવી અને મારા કાનની માલિકો નવકાર મંત્ર સંભળાવે તો મારા આત્માને ગતિ થાય, પણ આજ કોઈ આવ્યું નહીં. દીકરા કે અમે તપાસ કરી આવીએ. નીકળ્યા તપાસ કરવા. ચોમાસાનો સમય, ચાતુર્માસનો સમય, બધા જૈન મુનિઓ છે એ જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં ચાતુર્માસ કરવા માટે થઈને રોકાઈ ગયેલા. અને ચાતુર્માસમાં જૈન મુનિ હાલે નહીં, એનો કંઈ 15 કિલોમીટરનો કે એવો કંઈ નિયમ હોય છે, એની વિધિ કરીને એને હાલવાનું હોય, એથી કંઈ લાંબુ હાલે નહીં. બધા રોકાઈ ગયેલા. અને દીકરાએ તપાસ કરી, નજીકમાં કોઈ નંબરે એમાં નિરાશ થઈને દીકરા પાછા આવ્યા. એમાં એક બહુરૂપી ધર્મશાળાની માલિકો વેહ બદલાવે અને એની પાસે જઈને કીધું, એલા તને જૈન મુનિ થતા આવડે? હા. નવકાર મંત્ર આવડે? કે હા. એ નક્કી કર્યું કે તું જૈન મુનિ બનીને આવ્યા, આ કામ છે, તારા જે કઈ મજૂરી થાય એ આપી દઉં, તમે તૈયારી કરો, હું આવું. અને ભાઈ આ બે હું બન્યો. હવે તો બહુ રૂપિયા આવતા નથી, બનતા આપણે જોઈ લાવો. એ મદનું થઈને આવ્યો હોય તો આ બે હું મદનું લાગે, આ બે હું બી એ બન્યો. અને અહીંયા કહી દીધું મહારાજ સાહેબ આવે છે. પછી બાપા વાણિયાનું ઘર, મીંડું જાજમું પથરાવા, મીંડા અત્તર છટાવા, મીંડા ફૂલ પથરાવા. અને એ જૈન મુનિ આવ્યા, પધરામણી કરી અને દેવાણીઓ શ્વાસ છેલ્લા ઘૂંટતો હતો. એના કાનમાં જઈ અને નવકાર મંત્ર કીધો, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો ઉજ્જાયાણમ, નમો લોહે સૌ સાહુણમ, ઐશો પંચણ મુક્કારો સૌ પાઉપણાષણો, મંગલાણમ ચ સૌવેશીમ પઢમમ હવઈ મંગલમ. એ નવકાર પૂરો થયો અને પ્રાણ નીકળી ગયા. બહુ રૂપિયા હાલતો થયો. એ ધર્મહરાના માર્ગે ન આવેલો અને બીજો માર્ગ લીધો. શેઠના છોકરાએ વાહે જઈને કીધું, હા ભાઈ, તારો સામાન ને બધું ધર્મહરામ પડ્યો છે, ધર્મહરાનો માર્ગ આ બાજુ રહી ગયો છે. અને તેથી બહુરૂપી બોલ્યો હતો કે ખોટે ખોટો સાધુ થાવ ને જો એક આત્માને ગતિ મળી જતી હોય તો હવે હું મારા આત્માની ગતિ ન કરી લઉં. એમનો વેહ હોતો પાલિતાણા આવતો રહ્યો તો જિંદગી કાઢી નાખે, એટલે કોઈ વેહ ન ઉતાર્યો. એને વેહ ભજવો કહેવાય, એને પાત્ર ભજવું કહેવાય. હા, એક વખત પાત્ર ભજવી દો. આપણે જૈન મુનિ નથી થવું, પણ આપણે દીકરા તરીકે, બાપ તરીકે, ભાઈ તરીકે જે પાત્ર મળ્યા હોય એટલા તો ભજવી શકીએ ને, એટલા તો ભજવી શકીએ. જેટલી ફરજમાં આવે એટલી ફરજ કરી શકીએ ને, આટલું કરી જાય ને તો. અને એમાં આપણે જ્યારે પાછા પડીએ ત્યારે એક શક્તિને આપણે પ્રાર્થના કરીએ કે હે માં, હે ભગવતી, આમાં તું મને તાકાત દેજે. એ શક્તિની પ્રાર્થના આપણે